બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપીએ હુમલો કર્યો છે, જેમાં કોન્સ્ટેબલ યોગેશ સોલંકી પર આરોપીએ પથ્થર વડે હુમલો કર્યો। વાહન ચેકિંગ દરમિયાન આરોપીનું વાહન રોકવામાં આવતા ઉશ્કેરાયો હતો અને આ દરમિયાન આરોપી કિશોર ઉર્ફે વિનુ જતાપરાએ કોન્સ્ટેબલ પર હુમલો કરી દીધો। ઉશ્કેરાયેલા આરોપીએ કોન્સ્ટેબલને છાતીના ભાગે પથ્થર માર્યો। કોન્સ્ટેબલ યોગેશ સોલંકીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। કોન્સ્ટેબલ પર હુમલાની ઘટના બની છે, જેમાં યોગેશ સોલંકી નામના કોન્સ્ટેબલ પર પથ્થરમારો કરવામાં આવ્યો। વાહન ચેકિંગ કરતા સમયે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને કોન્સ્ટેબલની છાતી પર તેને પથ્થર માર્યો હતો। હુમલાની આ ઘટના બની છે। કોન્સ્ટેબલ યોગેશ સોલંકીએ આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે। કોન્સ્ટેબલ પર હિસ્ટ્રી શીટર દ્વારા હુમલો કરવામાં આવ્યો। આરોપી કિશોર ઉર્ફે વિનુ જતાપરાએ આ હુમલો કર્યો છે। ઉશ્કેરાયેલા આરોપીએ કોન્સ્ટેબલને છાતીના ભાગે પથ્થર માર્યો। ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે। કોન્સ્ટેબલની છાતી પર પથ્થર માર્યો હતો। બોટાદની આ ઘટના જ્યાં પોલીસ કોન્સ્ટેબલ પર આરોપીએ હુમલો કર્યો છે। વિગતો સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે। રાજુ, શું વધુ અપડેટ છે આ મામલે? વાત કરીએ તો બોટાદ શહેરના પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા જે પોલીસ કોન્સ્ટેબલ છે યોગેશભાઈ સોલંકી, તેઓ ગઈકાલે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતા। તેઓમાં બોટાદનો હિસ્ટ્રી શીટર છે કિશોર ઉર્ફે ગડો, કે જેઓને ત્યાંથી પસાર થતા હતા એટલે આ કોન્સ્ટેબલને શંકા ગઈ, તેને ઉભો રાખી અને તેની તપાસવામાં આવતા જ તે આ જે ગડો જે ઉશ્કેરાઈ ગયો હતો અને વિવિધ શબ્દોમાં કોન્સ્ટેબલને ગાળો આપી હતી અને ત્યારબાદ રસ્તા ઉપર પડેલો પથ્થરનો ઘા મારી અને છાતીના ભાગે ઈજા થઈ હતી। આ જ મામલાની અંદર પોલીસ કોન્સ્ટેબલે આ ગડા વિરુદ્ધ ફરજની રૂકાવટ સહિતના કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે। જી જિજ્ઞાસા। બિલકુલ રાજુ, આભાર જાણકારી આપવા બદલ।